નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, ભોજન લીધા પછી એ જ થાળીમાં હાથ કેમ ન ધોવા જોઈએ, તેની પાછળનું સત્ય શું છે અને રહસ્ય શું છે? તો મિત્રો, જો તમે નથી જાણતા તો જાણી લેજો, નહીંતર પછતાવાનો વારો આવશે। તો મિત્રો, આજકાલ ગામડાઓમાં અને ઘણી બધી જગ્યાઓ પર જોવા મળે છે, લોકો જેમ પછી એ જ થાળીમાં હાથ ધોઈ નાખે છે, પરંતુ થાળીમાં હાથ ન ધોવા પાછળનું કારણ શું છે? તો મિત્રો, આજે આપણે આ એક વાર્તાના માધ્યમથી સમજીએ તે પહેલા વિડીયોને લાઈક કરી, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ। તો મિત્રો, એક ગામમાં એક ગરીબ માણસનો પરિવાર રહેતો હતો। એક દિવસ તે વ્યક્તિ જમવા બેઠો અને તેની પત્નીએ થાળીમાં દાળ, ભાત, શાક અને રોટલી, ઘરમાં ઉપલબ્ધ અન્ય વસ્તુઓ પીરસી પછી કોઈ દરવાજા પાસે આવ્યું। એક મહાત્માજી ભિખારીના વેશમાં આવ્યા અને કહ્યું, મને ભિક્ષા આપો, મને બહુ જ ભૂખ લાગી છે, મેં ઘણા દિવસોથી ખાધું નથી। તે વ્યક્તિએ તેમને ખૂબ જ આદર સાથે બોલાવ્યા। આવો મહાત્માજી, તમે અમારા ઘરે આવીને અમને આશીર્વાદ આપ્યા છે। તેને તેના માટે બેઠક ગોઠવી અને તે માણસ તેની સામે થાળી મૂકી। તે ગરીબ હતો અને ઘરમાં બહુ જ ઓછું ખાવાનું હતું। જે કંઈ થોડું પણ ખાવાનું હતું તે તેની પત્નીએ મહેનત કરીને તૈયાર કર્યું હતું। મહાત્માજીએ ભોજન પીરસ્યા પછી તે વ્યક્તિ શાંતિથી બેસીને તેમની સેવા કરતો રહ્યો। મહાત્માજીને ભોજન ગમ્યું તેમ એમણે પૂછ્યું કે શું મને વધુ ભોજન મળશે? ત્યારે પુરુષની પત્નીએ જવાબ આપ્યો કે હવે માત્ર 2 જ રોટલી બચી છે, બીજું કંઈ જ નથી। મહાત્માજીએ તેની વાત સાંભળી ત્યારે તેણે તે લીધું અને તે વ્યક્તિ બંને રોટલી લઈને આવ્યો અને કહ્યું, ભાઈ, કૃપા કરીને પ્રસાદ સ્વીકારો। મહાત્માજીએ તેની તરફ જોયું અને કહ્યું, ના ના, મારે હવે વધુ ભોજનની જરૂર નથી। તે જ્ઞાની હતો અને જાણતો હતો કે આ લોકો ગરીબ છે। તેણે તે વ્યક્તિ પાસેથી રોટલી લેવાની ના પાડી। તેણે હાથ જોડીને કહ્યું, તમે અમારા મહેમાન છો, મહેરબાની કરીને તમારા મનની સામગ્રી ખાઓ। મહાત્માજીએ કહ્યું, જો તમારી આ ઈચ્છા છે તો 1 રોટલી રાખો। 1 રોટલી પીરસવામાં આવી અને 1 રોટલી બાકી રહી ગઈ। મહાત્માજીએ દાળ, ભાત, શાક અને 5 રોટલી ખાધી। તેઓનું પેટ ભરાઈ ગયું અને તેઓ સંતુષ્ટ થઈને પોતાના રસ્તે ચાલવા લાગ્યા। ઘરમાં માત્ર પતિ પત્ની જ બચ્યા હતા। તેઓએ વાસણો અને થાળી બહાર રાખી હતી। ઘરમાં જે કંઈ બચ્યું, થોડી દાળ, થોડું શાક અને અડધી વાટકી ભાત બંને મળીને પોતપોતાની થાળીઓ ભરી તે પછી બાકીની રોટલીને અડધા ભાગમાં વહેંચી દીધી। તેઓ આખો દિવસ કંઈ ખાધું જ ન હતું। આ તેમનો એકમાત્ર ખોરાક હતો। બંનેએ તે પ્રસાદ સ્વીકાર્યો અને તમે કલ્પના કરી શકો છો કે અડધી રોટલી અને થોડો ખોરાક કોઈનું પેટ કેવી રીતે ભરી શકે? પણ તેઓએ બીજું કંઈ જ ખાધું નહીં। તેને સંતોષથી ખાધું। જમ્યા પછી તેને હાથ ધોયા। જૂના જમાનામાં લોકો હંમેશા હાથ ધોવા માટે બહાર કે આંગણામાં જતા હતા। તેઓએ થાળીમાં હાથ ધોવાનું અશુદ્ધ માનતા હતા। એવું માનવામાં આવતું હતું કે આજે પણ ઘણા બધા લોકો આ પરંપરાને અનુસરે છે। માઉન્ટ આબુમાં ભોલેનાથના ભંડારા જેવા વિશાળ ભંડારોમાં પણ જ્યાં દરરોજ 30 થી 40 થી 1000 લોકો ભોજન કરે છે, ત્યાં પણ કોઈ થાળીમાં હાથ નથી ધોતો। આ નિયમ છે, પરંતુ આજકાલના ઘણા લોકો તેને આળસના કારણે લોકો થાળીમાં જ હાથ ધોવા લાગ્યા છે। આજકાલ લોકો એટલા આળસુ બની ગયા છે કે તેમને હાથ ધોવા માટે વોશ બેસિન જવાની પણ જરૂર નથી લાગતી। તેઓ થાળીમાં જ હાથ ધોઈ નાખે છે, પરંતુ આ યોગ્ય નથી। પ્લેટમાં અથવા તો થાળીમાં ક્યારેય હાથ ન ધોવા જોઈએ। તેને ભગવાનનો પ્રસાદ માનવામાં આવે છે। જ્યારે આપણે ભોજન બનાવીએ છીએ ત્યારે ભક્તિના માર્ગ પર ચાલનારા ઘણા લોકો તે ભગવાનને અર્પણ કરે છે। થાળીમાં જ ભોજન પીરસ્યા બાદ તેમાંથી થોડું ભોજન કાઢીને ભગવાનના નામ પર ચડાવવામાં આવે છે। કેટલાક લોકો થાળીને પાણીથી ફેરવીને ભગવાનને ભોજન અર્પણ કરે અને પછી પ્રસાદ તરીકે તેનું સેવન કરે છે। ભગવાનને જે ભોજન ચડાવવામાં આવે છે તે માત્ર અન્ન જ નહીં, પરંતુ પ્રસાદ બની જાય છે। આવા પ્રસાદના દરેક દાણાનું આદરપૂર્વક સેવન કરવું જોઈએ। તેને ફેંકી ન દેવું જોઈએ। જમ્યા પછી પ્લેટ અથવા થાળી છે તો તેને બરાબર સાફ કરવી, પરંતુ તેમાં હાથ ધોવાનું ટાળવું જોઈએ। હવે વાર્તા પર પાછા આવતા તો મિત્રો, પુરુષ અને તેની પત્નીએ અડધી રોટલી અને થોડો બચેલો ખોરાક ખાધો। જમ્યા પછી તેઓ હાથ ધોવા તેમના આંગણામાં ગયા। એક ઝાડ પાસે એક નોળિયો બેઠો હતો। તે નોળિયા વિશે જાણો છો, તે સાચું હોવું જોઈએ। સાપ અને નોળિયા વચ્ચેની લડાઈમાં નોળિયો હંમેશા જીતે જ છે। માણસે હાથ ધોતાની સાથે જ ધોવાનું પાણી નોળિયાની પૂંછડી પર પડ્યું અને નોળિયાની અડધી પૂંછડી ભીની થઈ ગઈ। અચાનક નોળિયાએ જોયું કે તેની પૂંછડીનો ભીનો ભાગ સોનામાં ફેરવાઈ રહ્યો છે। તે ચમકવા લાગ્યો, જાણે આશ્ચર્યચકિત થઈને
તેણે પહેલા વ્યક્તિને કહ્યું, ભાઈ, તે જે પાણી મારા પર રેડ્યું છે તેનાથી મારી પૂંછડીનો રંગ સોના જેવો થઈ ગયો છે. જુઓ કેવું અદ્ભુત છે. હવે તમે એક કામ કરો, મારા આખા શરીર પર પાણી રેડો. નોળિયાએ કહ્યું, ભાઈ, જો તમે પાણી રેડવાથી મારી પૂંછડીનો સોના જેવી થઈ ગઈ છે, તેથી મારા આખા શરીર પર પાણી રેડી દો. હું સંપૂર્ણ સુંદર સોના જેવી ચમકતી થઈ જઈશ. આના પર વ્યક્તિએ જવાબ આપ્યો કે ના, મેં હમણાં જ હાથ ધોયા છે. ઠીક છે, પણ તમે આ કરી શકો તો મને કહો કે તમારા પાણીથી મારી પૂંછડી કેવી રીતે સોનાની થઈ ગઈ. હવે હું ઈચ્છું છું કે મારું આખું શરીર સોનેરી થઈ જાય. જેમ તે ચમકે છે તે કાલે ફરીથી મારા પર તમે હાથ ધોઈ લેજો. તે વ્યક્તિએ હસતા હસતા કહ્યું, આમ કરવું મારી શક્તિમાં નથી, પણ તમે ધર્મરાજ યુધિષ્ઠિરના રાજ્યમાં જાઓ. ત્યાં બહુ જ મોટા યજ્ઞ યોજાઈ રહ્યા છે. ત્યાં ઘણા તપસ્વીઓ, મહાન આત્માઓ અને બ્રાહ્મણો આવશે. તેઓ પૂજન કરશે અને તમારા પર હાથ ધોઈ નાખશે અને તેના હાથના પાણીથી તમારું આખું શરીર સોના જેવું થઈ જશે. તો સમજવું કે ધર્મરાજાનો યજ્ઞ સફળ થયો. આનાથી મોગુસ ખુશ થઈ ગયો અને તરત જ ધર્મરાજ યુધિષ્ઠિરના રાજ્ય તરફ પ્રયાણ કર્યું. ધર્મરાજ યુધિષ્ઠિરના યજ્ઞમાં લાખો લોકોએ હાજરી આપી. બ્રાહ્મણોએ, તપસ્વીઓ, મહાત્માઓ બધાએ ખાધું અને હાથ ધોયા. મુગસનો પણ ત્યાં બેસી ગયો, પણ તેનું બાકીનું શરીર સોનામાં ફેરવાયું નહીં. જ્યારે યજ્ઞ પૂરો થયો અને દરેક પોતાની દક્ષિણા લઈ ચાલ્યા ગયા, ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિરે સભા બોલાવી અને એસેમ્બલીમાં અર્જુન અને ભીમે કહ્યું કે આટલો મોટો યજ્ઞ અને અન્નદાન ઇતિહાસમાં પહેલા ક્યારેય થયો નથી. અમારા મોટાભાઈ ધર્મરાજ યુધિષ્ઠિરે સોનું, ચાંદી, હીરા અને મોતીનું દાન કર્યું. આજ સુધી કોઈએ કર્યું જ નથી. ત્યારે મુકોસે અટકાવીને કહ્યું, ભીમ ભૈયા, ચૂપ રહો. અહીંયા કોઈ નથી. જો યજ્ઞ ન થયો હોત તો સાચો યજ્ઞ તે ગરીબના ઘરમાં જન્મ્યો હોત. ભીમે આશ્ચર્યચકિત થઈને પૂછ્યું કે તમે કોણ છો અને તમારું અડધું શરીર શું સોના જેવું કેવી રીતે થઈ ગયું? મગુસે જવાબ આપ્યો કે હું તો મગુસ છું, પણ મારી પૂંછડીનો ભાગ સોના જેવો કેમ થઈ ગયો તે જાણવા માટે તમારે મારી વાર્તા વાંચવી પડશે. ત્યારે સાંભળવું પડશે. અને મગુસે કહ્યું, ભાઈ, મહારાજ, નજીકમાં એક ગામ છે. તે ગામમાં એક ગરીબ માણસ રહે છે જે સંપૂર્ણ ભક્તિ અને ભાવથી ભગવાનને માને છે. તેને ભિક્ષા જે કંઈ મળે તેમાંથી ભોજન રાંધી ખાય છે. મગુસે આગળ કહ્યું, તે દિવસે તે જમ્યા પછી હાથ ધોતાની સાથે જ ધોવાનું પાણી મારા પર પડ્યું અને મારું અડધું શરીર સોનામાં ફેરવાઈ ગયું. તેણે મને કહ્યું હતું કે તારું આખું શરીર સોનામાં ફેરવાઈ જાય તો સમજવું કે યજ્ઞ પૂરો થઈ ગયો. પણ ભાઈ, અહીં તો કેટલાક બ્રાહ્મણોએ ખાધું છે અને હાથ પણ ધોયા છે, પણ મારું શરીર સોનાનું બન્યું જ નથી અને તમે કહો છો કે યજ્ઞ થઈ ગયો. ધર્મરાજ યુધિષ્ઠિર સફળ થયા છે તે દરમિયાન શ્રીકૃષ્ણ સભામાં બેઠા હતા અને હળવા હસતા હસતા અર્જુને તેને કહ્યું, ઓ શ્યામ સુંદર, તમે જ અનુમાન લગાવો છો કે આ મુગસ કોણ છે અને શું કહે છે. કૃપા કરીને અમને જણાવો કે શું યજ્ઞ ખરેખર પૂર્ણ થયો છે કે નહીં. વિધાનસભામાં સૌની ઉત્સુકતા વધી ગઈ. ધર્મરાજ યુધિષ્ઠિરે આટલી બધી સંપત્તિ અને સંસાધનો ખર્ચ્યા, પણ મૂંગો કહે છે કે યજ્ઞ પૂર્ણ થયો નથી. શ્રીકૃષ્ણએ કહ્યું, સાંભળો, તારો યજ્ઞ હજુ સુધી પૂરો નથી થયો. એટલે આ મુગસોનું શરીર આખું નાશ પામ્યું છે. તે સોનાથી બનેલું નથી. જ્યારે યજ્ઞ પૂર્ણ થશે ત્યારે તેનું શરીર ચોક્કસપણે સોનામાં ફેરવાઈ જશે. અર્જુને જિજ્ઞાસાથી પૂછ્યું કે પ્રભુભાઈ, જે યજ્ઞ કર્યો હતો તે મોટો યજ્ઞ આજ સુધી કોઈએ કર્યો જ નથી, પણ તેના શરીરનો અડધો ભાગ કેવી રીતે સોનાનો થઈ ગયો? કોણે કર્યું? એ યજ્ઞ કરવામાં આવ્યો જેના કારણે તેનું શરીર સોનાનું થઈ ગયું. ત્યારે શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે આ મગુસે તે ગામમાં ગયો હતો જ્યાં એક ગરીબ માણસ રહેતો હતો. તે વ્યક્તિએ સાચી ભક્તિ અને લાગણી સાથે ભગવાનને યાદ કર્યા હતા. તેના મનમાં કોઈ કપટ જ ન હતું. તેઓ એક સરળ અને સંતોષી વ્યક્તિ હતા. એક દિવસ તેઓ જમવા બેઠા હતા ત્યારે એક મહેમાન આવ્યા. તેણે તરત જ તેની પ્લેટ મહેમાનની સામે ખસેડી અને તેને સંતોષકારક ભોજન પીરસ્યું. તેણે અડધી રોટલી પોતે ખાધી અને બીજી અડધી રોટલી એની પત્નીએ ભગવાનનો આભાર માનીને ખાધી. પછી તે ખુશ અને સંતુષ્ટ હશે. તેનું સંતોષકારક વર્તન અને ભક્તિ એ જ એમની સાચી ભક્તિ. તો પછી મગુસે કહ્યું, જ્યારે તે ભક્ત ભોજન કર્યા પછી હાથ ધોયા ત્યારે તેના હાથમાંથી પાણી મારા પર પડ્યું. તે જ ક્ષણે મારું અડધું શરીર સોનામાં ફેરવાઈ ગયું હતું. અર્જુને પૂછ્યું, પ્રભુ, આ કેવી રીતે થઈ શકે? આ કેવી રીતે શક્ય છે? શ્રીકૃષ્ણ હસતા હસતા કહ્યું, અર્જુન, તારા ભાઈએ આના પાછળ કરોડો રૂપિયા ખર્ચ્યા છે. સાચા ભક્ત યજ્ઞ કરીને જે પુણ્ય મળ્યું છે તેના કરતાં વધુ પુણ્ય મળ્યું છે.
શ્રી કૃષ્ણએ કહ્યું કે ગરીબ વ્યક્તિ તેની સંપૂર્ણ સંપત્તિ અથવા તેની થાળીમાં રહેલું ભોજન મહેમાનને સમર્પિત કરે છે. તેની પાસે 4 રોટલી હતી અને તેને દાન કરી દીધી. તેણે બધું જ દાન કર્યું હતું અને તેથી જ તેને સૌથી મોટી પુણ્ય મળ્યું. અર્જુને પૂછ્યું, ભગવાન, આ મગજનું આખું શરીર ક્યારે સોનામાં ફેરવાશે? શ્રી કૃષ્ણએ કહ્યું કે તમારા રાજ્યમાં એક ભૂખ્યો તપસ્વી છે. પહેલા તેને શોધો. શોધખોળ કર્યા પછી જાણવા મળશે કે જંગલમાં એક મહાત્મા ભૂખ્યા થઈને તપસ્યા કરી રહ્યા હતા. તેઓએ મિજબાની માટે આમંત્રણ આપવામાં આવ્યું. તેઓએ ખાધું અને હાથ ધોયા ત્યારે તેમના હાથમાંથી પાણી મગજના શરીર પર પડ્યું. ત્યારે મગજનું આખું શરીર સોનેરી થઈ ગયું અને તેના વાળ સોના જેવા ચમકવા લાગ્યા. તે જ સમયે ત્યાં મૂકેલી બેલ જાતે જ વાગવા લાગી. શ્રી કૃષ્ણએ કહ્યું કે હવે યજ્ઞ પૂર્ણ થયો. જ્યારે જરૂરિયાતમંદોને ભોજન આપવામાં આવે છે, સૌથી મોટું યજ્ઞ અન્નદાન છે અને ભૂખ્યાને ભોજન કરાવવું તે અન્નદાન છે. ભૂખ્યાને ભોજન કરાવવું અને યજ્ઞ કરતાં મહાન છે. એટલા માટે જ તમે જે પણ દાન કરો છો તે સાચા હૃદયથી કરો અને ભૂખ્યાને ભોજન કરાવવું એ સૌથી મોટું પુણ્ય છે. તો મિત્રો, વિડીયોમાં જણાવેલા જ્યોતિષ ઉપર અને સલાહ તમારી આસ્થા અને વિશ્વાસ પર ઠેસ પહોંચાડવાની અમારી કોઈ જ ઉદ્દેશ્ય નથી. તો મિત્રો, આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જય શ્રી કૃષ્ણ લખી દેજો. તમને વિનંતી છે કે જો હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો મિત્રો, વિડીયોને લાઇક કરીને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોની અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર.